નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી જીકેમાં. આજે આપણે આ વિડીયોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપ 20 પ્રશ્નો જોવાના છીએ, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન 1. લેસરની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ સર ફ્રેન્ક હિટર, બી ફ્રેડ મોરિસન, સી ટી.એચ. મેમન કે ડી સેમુર. સાચો જવાબ છે સી ટી.એચ. મેમન. પ્રશ્ન 2. નીચેનામાંથી કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે? ઓપ્શન એ નીલો, બી લીલો, સી પીળો કે ડી નારંગી. સાચો જવાબ છે ડી નારંગી. પ્રશ્ન 3. ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શકની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ નોલ અને રુસ્કા, બી રોબર્ટ કોચ, સી લુવેન વોક કે ડી સીપી સ્વાનસન. સાચો જવાબ છે એ નોલ અને રુસ્કા. પ્રશ્ન 4. એક બસમાં અચાનકથી બ્રેક લગાવવામાં આવે અને બધા આગળ ઝૂકી જાય છે. આ ઘટના કયા નિયમનું પાલન કરે છે? ઓપ્શન એ ન્યૂટનનો પહેલો નિયમ, બી ન્યૂટનનો બીજો નિયમ, સી ન્યૂટનનો ત્રીજો નિયમ કે ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ ન્યૂટનનો પહેલો નિયમ. પ્રશ્ન 5. કમ્પ્યુટરના જરગ તરીકે કોણ જાણીતા છે? ઓપ્શન એ બેબેજ, બી ઓલરીથ, સી લેવનીઝ કે ડી પાસ્કલ. સાચો જવાબ છે એ બેબેજ. પ્રશ્ન 6. દૂધની ઘનતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ લેક્ટોમીટર, બી હાઇડ્રોમીટર, સી બેરોમીટર કે ડી હાઇગ્રોમીટર. સાચો જવાબ છે એ લેક્ટોમીટર. પ્રશ્ન 7. જેટ એન્જિનની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ કાર્લ બેન્ઝ, બી ફ્રેન્ક હિટલે, સી થોમસ સેબ્રી કે ડી માઇકલ ફેરાડે. સાચો જવાબ છે બી ફ્રેન્ક હિટલે. પ્રશ્ન 8. આવૃત્તિ માપવાનો એકમ કયો છે? ઓપ્શન એ ફેરડ, બી પોઈઝ, સી હર્ટ્ઝ કે ડી અર્ગ. સાચો જવાબ છે સી હર્ટ્ઝ. પ્રશ્ન 9. માઇક્રોફોનની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ ડોક્ટર કેવિન કર્મોન, બી ડોક્ટર જોઇન એન્જેલ, સી ગ્રેહામ બેલ કે ડી સ્ટીફન હેકિંગ. સાચો જવાબ છે સી ગ્રેહામ બેલ. પ્રશ્ન 10. નીચેનામાંથી કોણે પ્રોટોનની શોધ કરી હતી? ઓપ્શન એ જેમ્સ ચેડવિક, બી જ્હોન ડાલ્ટન, સી ઇન્વેસ્ટ રુદ્રપુર કે ડી પુજિંગ ગોલ્ડસ્ટીન. સાચો જવાબ છે ડી પુજિંગ ગોલ્ડસ્ટીન. પ્રશ્ન 11. સ્કૂટરની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ બ્રોડશો, બી ડેમલેર, સી આઇન્સ્ટાઈન કે ડી ફર્મી. સાચો જવાબ છે એ બ્રોડશો. પ્રશ્ન 12. લોખંડની નાની ગોળી પાણીમાં ડૂબી જાય છે પણ જહાજ નથી ડૂબતું. આ ઘટના કયા વૈજ્ઞાનિકના સિદ્ધાંત ઉપર કામ કરે છે? ઓપ્શન છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બી પાસ્કલ, સી ન્યૂટન કે ડી આર્કમિડીઝ. સાચો જવાબ છે ડી આર્કમિડીઝ. પ્રશ્ન 13. વાયરલેસની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ માર્કોની, બી ચાર્લ્સ કેટરિંગ, સી જ્યોર્જ કેલે કે ડી જેનાબ ગ્રામ. સાચો જવાબ છે એ માર્કોની. પ્રશ્ન 14. નીચેનામાંથી કયા આવૃત્તિની ધ્વનિ મનુષ્ય દ્વારા સાંભળી શકાય છે? ઓપ્શન એ 5 હર્ટ્ઝ, બી 50,000 હર્ટ્ઝ, સી 1,00,000 હર્ટ્ઝ કે ડી 100 હર્ટ્ઝ. સાચો જવાબ છે ડી 100 હર્ટ્ઝ. પ્રશ્ન 15. નીચેનામાંથી એલેક્ઝાન્ડર ગ્રામ બેલ દ્વારા શેની શોધ કરવામાં આવી હતી? ઓપ્શન એ ટેલિફોન, બી બલ્બ, સી રડાર
કે ડી રેલ એન્જિન? સાચો જવાબ છે એ ટેલિફોન. પ્રશ્ન 16. બે વ્યક્તિઓ વાતો કરી રહ્યા હોય ત્યારે અવાજનું ડેસિબલ સ્તર કયું હશે? ઓપ્શન એ લગભગ 10 ડેસિબલ, બી લગભગ 20 ડેસિબલ, સી લગભગ 30 ડેસિબલ કે ડી લગભગ 5 ડેસિબલ? સાચો જવાબ છે સી લગભગ 30 ડેસિબલ. પ્રશ્ન 17. ટાઈપરાઇટરની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ ટેવી, બી સોલસ, સી રોન્ઝન કે ડી માર્કોની? સાચો જવાબ છે બી સોલસ. પ્રશ્ન 18. સ્વસ્થ મનુષ્યનું તાપમાન કેટલું હોય છે? ઓપ્શન એ 31°C, બી 98.6°C, સી 37°C કે ડી 39°C? સાચો જવાબ છે સી 37°C. પ્રશ્ન 19. સેફ્ટી લેમ્પની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ માર્કોની, બી ડેવી, સી સોલસ કે ડી રોયન્ટજન? સાચો જવાબ છે બી ડેવી. પ્રશ્ન 20. વીજળીનો ફિલામેન્ટ શેનો બનેલો હોય છે? ઓપ્શન એ તાંબુ, બી એલ્યુમિનિયમ, સી ટંગસ્ટન કે ડી મિશ્ર ધાતુ? સાચો જવાબ છે સી ટંગસ્ટન. આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.